કેટલા નાખી દો રેડી તો ફેરફાર જ નહીં કોઈ અરે હે 4 વાગે તો તાળો કેમ માર જાય છે ભાઈ તાળું વાસી છે બધું શું થાય નક્કી મને રેમાંથી એ જ હાથું છે આરી જતી જ રેડી છે બોલો મોનક ના મને કેટલા વાગ્યા જોવા દઈએ અરે હા તારી બસનો ટાઈમ થઈ ગયો ને આરી લગભગ મને 100% નાહી જ જઈશ આરી મારે જવું પડશે ને કાજી 25% ચપ્પલ કાઢીને આવશે ને જવા દે મને તો બસ નો ટાઈમ થઈ ગયો છે બસ નો ટાઈમ થઈ ગયો છે અને ડોકો આવવાનું તો સારું છે પાછો ફટાફટ જવું એટલે મારી બસ ઉઠી જશે ને બોકડે તો કોઈ છે ને આગળ તો કોઈ નહીં ફટાફટ જવું ખબર નહીં બસનો ટાઈમિંગ પાછળ ના બીજું તો કોઈ ટેન્શન નહીં કેટલો સાધન જઈશું પણ આ બસમાં જવાનું છે મારે દેખાતી નહીં બસ આ બસ નહીં જઈ મારે સારું છે ને કે મારી બેટી જતી રહે ને તો એક તો લોચા છે જબરજસ્ત અને ત્યાં મને જો અને કેવું કહી છે પત્તર ફાડી મેં લીધી મારી નવાળી નવાઈની ભે એમ કેવી છે આ ગમે તે થાય પાછી પકડી લાવવી પડશે તો નાહી જાય ને તો મને અરે કોમમાં કોક કહે કે તારા બહેરું ચમ નાહી ગયું મારે શું કહેવાનું બે દોસ્તી નાહી જેમ કે તો લોચા પડે હારું મને જા દે જલ્દી મને જોવા દે બસ કેટલી વાર અલે આ બસ તો આવી છે ફટાફટ હંતાઈ જા દે બસ આમ તું એ આઈ બસ આવે છે ને જા દે નો તું જોઈ મારું આવી નથી બસ આવી બસ આવી અલે ગરમ ફૂટેલી શું હું તો એવું જોતી હતી બસ પાછી અંતે જવા દે કેટલી હશે આ કેટલા છે બસ કેટલા છે અરે રે આવી બે જા દે મને કોઈ જોતું નહીં મને આ બસ આવો તો સારું જલ્દી આ ડોહો આવી જશે ને તો બહુ રોમાયણ થવાની છે મને જવા નહીં મળે અને તો હું 100 મોના આવતી રહીશ અને ડોહો આવી જશે ખેતરમાં નહીં બસી નહીં આવતી બે દે અવાજ આવે ને તું બસ સ્ટેન્ડ આવી ગયો બસ આવતી જ નહીં સારું હોય તો સારું થતું તારી બસ સ્ટેન્ડ તો નહીં ઉભી થાય થઈ છે બસ જતી રહી શકું તારી મારા મોડી આવી જતી રહી બસ જતી રહી શકું કોઈ થાય નહીં એટલા પૂછવા થાય એ ભાઈ એક બૈરું જેવું છે બસમાં બેસે હે બોબો છે ને આપણો કોઈ બહેને ભાડી નહીં ભાડી અલ્યા મારું સારું ડોસી જતી રહી છે હું તો બેસવા જેવું હવે જતી રહી છે તો લોચા પછી જબરજસ્ત અરે તારી તું આવી બેસી ઓ તારી ભાઈ મને સુધા વગર નાહી કે ભાઈ મારી બેસ જોઈએ છે જો ભેંસની ભીડ તું હેડજે તું ઘેર હેડ મને ઘેર હેડ તું ઘેર હેડ ના સુધા વગર
બેહને પેલી તારે નાખેલી હું તો પડી જતી જ રહેવાની છું, હેડ. ભેંસ જોઈએ છે મને, ભેંસ લઈ આપો તો જ હું તો ઘેર આવવાની છું, નહીં આવવાની. અલ્યા બાપા જણા છોકરા જો પકડ મારું તો અમે ચમ વેચી મારી પૂછ્યા વગર. અને લઈ આવું બે દાડા શાંતિ રાખ તું અને આવી ના જાય તો મારી મારે હું જોવાનું, હું મને પૂછ્યા વગર તમે ભેંસ વેચી મારી લો. અલ્યા બરાબર? તું પકડ એવું થાય તમારી કેમ ના વેચી, મારી વેચી મારી. અલ્યા મારી ને તારી કર્યાની સોની મની તું કોઈ આમ બીજા ઘરની છે વાત કરે છે તમારી ના મને મારું ડોમેન જ જોઈએ, મને બીજું કોઈ નહીં જોયું તો હું તો એક કામ જતી રહી કરજો. તો. અરે હેડ તું તારે હાલ ઘેર હેડ અને હું જઈને ગમે તે થાય ને તો તારું હોવા સુધી કે બે દાડા તમે લઈ આવ ના તમે ફાઇનલ મને કયો તો જ હું તો ફાઇનલ ફાઇનલ હેડ જે તું આખા જાગરા કરીને આ ગામમાં બધા વસ્તુ જો તું હેડ જે તું સોની મની હેડ મારી બેસ જતી રે, મારી મન બહુ જતી રે. મારી બેસ પાસે જોઈ ને તો હું ટીકા દાડે જતી રહે પૂછ્યા વગર. મારી વાત અડધી રાતે ઉઠી જતી રહે, ખબર નહીં તમને હજુ. તો હરી વાત ના પડે મને બહુ કંટાળો ઓભાર તું મને બે દાડા આયા ખાલી બે દાડા હું ગમે તે 2-5 હજાર રૂપિયા વધારા પડે હાલે પણ તું તો મને પૂછ્યા કરતે વેચી દીધી હતી મારી અને બેસ. પૂછા આગળ વેચી લઈ નવ તું હાટું વાળી આ પૂછા આગળ મને ઓલા પણ મારી દોમેણ લઈ જતા. યા આ તો જણા છોકરા જેવી છે હાલ મને બોડી જોઈએ છે મારી બેસ. હા, કેવી ખબર મસ્ત નહીં. હતી. તું જાણી હતી તાણે રોઈ નથી કોણ આ જજે લે આલ્યા નખરા કરા છે ઝૂકી લે નાના બેસ જે આમ ચૂંટલી ભરીને લોહી નીકળે એવી મારી અડધી બેસ ગયડી હતી. થઈ અડધી હવે તો શરમ આપી જો આવું રોતા તને એવું ના હોય, ગયડું માણસ રોવા નહીં. આ તો પણ આવું રોવા આ નખરા કરી જવું પેલું જાણું છોકરું જેમ પેલો રોટલો ખાવા રોતી હોય ને એવું રોવા છે સોની મની. અલ્યા તારી બંધ થાકી માં બેસ જોઈએ છે જો. અલ્યા ભેહમત તું મને આખા ગોદરે મારો ધધાગરા કર્યા છે બંધ થઈ જાય મને બે દિવસમાં બેસ ઉભી રહે, મને તો લાગ્યો છે પાણી ને. પીવા દે બે દાડા તારી ભે હાઈ જા હા ઓભા લે તું પાણી મારે પી લે, પાણી તારે. નહીં પીવું, મને તું પેલા પાણી નક્કી પીજે કયો. બાપા તું શાંતિલાસ પાણી પીજે હું પાણી. પાણી પીવું છું પેલા નક્કી ના કયો ઓ મને. નક્કી તું પાણી પી પહેલા પછી બધું ના કરું ના મને કયો. ઓભા બે દાડામાં તારે ભે પાછી આવી જાય લે હવે પાણી પીએ જય સેદાપી જય સૈદા આવી પીરાવાળી જશે ને આઈ જશે તો પાણી પીવું હો. હારું હારું પણ તું પાણી પી લે હારું હવે બે દાડા ગમે તે કરીને પેલાના પગ પકડીને ભેહ મારા પાછી લાવવી પડશે નકર ચાલશે નહીં હારું જો ભેહ ના આવે ને તો આ બે પગવાળી ના આવી જા ગમે તે થાય પેલી 4 પગવાળી લાવવી પડશે નકર હું તો પાછો લ્યો. નોટારો થઈ જવાનો હા લે ઓભાડ હમ. હવે બધા નખરા પડે મેલ અત્યારે સારું ના લાગે આપણે રેહી જઈએ રસ્તામાં કોક જોવે આપણા ઘરની વાતો કરે બધી કશું કોઈ વાતો ને તમે અને આપી દીધી મને અને ખબર ના પડે. ભેહ તો તાર હું કોઈ પૈસા ગળી નહીં જો આપણા ઘરનું દેવું હોય અને તમારી ને મારી ને એ બધું કરવાની તારે ગોદરે બધું ચો કહેવાનું આવતું હતું તમારી કહું ના બધું વેચી, મારી હોભરીને ભેહ પેલા વેચી. પેલા બધા હોભરીને તો એટલે એરા આલી કીધું. જાય તારે પોચ માણસ હોભરે ખબર પડે એટલે આ 5 માણસ ને એવી જગ્યાએ આમ ધજાગરા કરી ના સંભળાવાનું હોય ગોડી કરવા પડી. આપણા ઘરનો મામલો ઘરમાં રહું જો જે કેવું હોય ઘેર આવીને કહેવાય કણે ગોદરા કહેવાય બહુ પાછા. અમે નહીં કહેતા કે બહેરાને બુદ્ધિ ઓછી હોય એવું તું કરે છે આમ હોશિયાર છે ને આવું ચોથી તારે હું જતા ને બુદ્ધિ ઓછી છે ને તે હારું છે, તમારે ઘેર કોઈ રે નહીં તમ. એમ અમારે શું ઝઘડા વાળા છે ના રે સેગડો વાળા બેસો ને બેસો તમે વેચી મારો છો, તમે શરમ આવી જોઈએ પૂછ્યા વગર. જો બે ના હોય ચાલે પણ ગામમાં ઇજ્જત હોવી જોઈએ ગોડી ઇજ્જત વાળા હવે ગામ વચ્ચે જતા કોઈ કે એ પેલા પૈસા આલવા છે કે નહીં આલવા ડોળ વગરનું બોલો શું કરવાનું કે તે આજે તમારી ઇજ્જત નો કચરો ના થયો તા આ તુંય કરાયો કરવું પડે તમારે તો તા. ઘરની ઉઠીને ઘરનું ને ઘરનો ધજાગરા કરવા બેઠી મને તો હોપ ચડી તું જોઉં તો હું તો ચંપલ કાઢીને હાથમાં પકડીને કેટલું મોઢા દોડે મૂકીને દોડીએ ચપ્પલ એટલે આ મોથાને તો મોથા હાથમાં પકડીને હું દોડે ને મારું મન જોણા છે આમ. હા તે તો બસ લે જાવ. નીકળી આવી નકર. ખાવા બાર બનાવવાનું કર બાપા હું તો કંટાળી આવ્યો છું અને વય આવ્યો તો તને ના ભાઈ ને મારે તો આમ પેટમાં હાહાનારા દોડતો દોડતો છે એટલે ચાવી પડી જઈ. એટલે આ તારી અત્યારે તું જેવું કર્યું એક કામ કરે અમે તારું તોડ નાખે હા જેવું કરે હવે ફેર આવું વિચારતી ના પાછી હું તો 2 દાડા બેસ નહીં આવે, ત્રીજા દાડા તો જતી રહે તો મને કહી દીધું 2 દાડાનો ટાઈમ બે તમે આપી દો. દાડામાં તારી ભે ગમે તે થઈ જાય લાયો હું 5000 વધારે આલવા પડે આલ્યો પણ બાપા તું હવે ભેહની વાત છોડી દે જમીન આસમાન એ થઈ જાય પણ તમારે મારી ભેંસ લાવવી જ પડશે. લાંબી જ પડશે ને તાન બે નહીં લાવો તો પછી હારું મારા લોતા છે એટલે છૂટકો નહીં લાય એક ચિંતા અને બેસો બેસો પડી જાય, જે કરવાનું એ કરો. હા રે બહુ પાછા પેલા સાપરા ચૂલો રે હળગાઈ ના આવે તો મારી ભેંસ તો તમારે લાવવી જ પડશે ને. સારું એક ને ભાઈ તારી ભે આઈ જા ઓવર તમે પાછા પેલા એ કરો એવા છો.